બધું શાપ પલાળી ન ખાયું. આખું ખેતર મારી છોકરા 2 વીઘા ઘઉં હતા. હોમણ ઘઉં થોત મારા હોમણ ઘઉં થોત. ના આ ડબલ મજૂરી કરવાના ધંધા કર્યા છે. હું તો બરબાદ થઈ ગયો બાપા, બરબાદ થઈ ગયો. આ બધો વખ છે ને મારા છોકરાનો છોકરાની બાયડીનો છે. બધો વખ છોકરાની બાયડીનો છે. 10 દારો મળી કીધું તું કલ્યા ઘઉં વાઢી નાખો, ફટાફટ લેવાઈ જોય, ફટાફટ ઘઉં લેવાઈ જોય. ના મારે તો પરવાસમાં જવાનું છે, મારા તો ઢેખા પૂંછડામાં જવાનું છે, મારે તો હાઈબ્રો કરાવવા જવાનું છે. ના મારી વાત ના માને 2 જણો. ના મારી વાત ના માને. બધું શાપ પલાળીને ખાયું. હવે કેટલી મજૂરી ફેરવવાના ને બધા હુકાશી ને કંટાળી ગયું. બાપ આવ ખાટા ભાઈ મજામાં છીએ. ઘઉં બગડી ગયા, બધું ભેળાઈ ગયું. ભાભી નો નહીં, છોકરાની બૈરીનો હક છે. તમારા એકલોનું નહીં બગડ્યું. આ આખા ઓટામાં ને આખા પંથકમાં વાવાઝોડા વરસાદ ને બગાડ્યું છે. એની વાત નહીં કરતો, મારી વાત સાંભળો ખાટા ભાઈ. હા, બગડ્યું ને ના નહીં, પણ ખેડૂતને બાપડા નુકસાન આવ્યું જ ના આવ્યું. ખેડૂતોને નુકસાન આવ્યું, પણ આ તો કુદરતના હાથમાં છે. હોભળો, કેટલા ખેડૂતો બાપડા આશા લઈને બેસી રહ્યા હતા. તમાકુ કેટલી વાવી હતી, તમાકુ લઈ રહીએ, વેચી મારીએ, અને ના પૈસેથી આપણે વિવાહ કરીએ, તે બધું પાણીમાં જ્યું. મારા પાણીમાં નહીં ગયું, મારા પલળી ગયું બધું સાપ. અરે આ તો હવે ઉપરવાળાની મેર છે. આપણા કુદરત તો નહીં કાઢતા ખાટા ભાઈ. આપણા છોકરો એવો નોક કાઢી. છોકરોને શું ખબર કે વાટશું તરત હાકા વાવાઝોડું આવશે. મારો હાહણો ખબર ના પડે. 10 દારો મળી કીધું તું કીધું વાઢીને ફટાફટ તઈ મજૂર કરી કઢાઈ ના ખાઓ. હવે હાચું હોનું કયું? આ હોનું આ હાચું હોનું આઈડ્યું કા? આર્ય હોનું. આ ખેડૂતનું હોનું કયું? ખેડૂતનું હોનું આર્ય. ખેડૂત હાના પર નિર્ભર હોય? જમીન ઉપર, આપણા પાક ઉપર. હે? હા, પાક કાલ ઉપર. કુઠીને કોણ લગ્ન કરવા હોય બાપા આછા લઈ બેઠો હોય કે લાખ રૂપિયા કમાશું તો લગ્ન કરશું છોકરાનો. અમારા બાજુમાં પેલા હર્યાન ચોમભાઈ 2 વીઘા તમાકુ વાવી હતી, છોડીનો લગ્ન છે, તે તમાકુ બધી ઉડાડી મેલી. હવે બાપડા જબર તોબા કરતા હતા, પણ શું કરવાનું કયો? હું તો ચિંતા કરશો નહીં. ભાઈ બાપડો ખેડૂત મળી જાય. આ કુદરત તોક નહીં કાઢતા, પણ આ માણસનું ઓફ કાઢું છું. મારા છોકરા બહેરી કીધું 10 દારો મળી તમે ઘઉં વાટી અને ફટાફટ ટીસર બોલીને કઢાઈ ગયો. તે કે મારા પ્રવાસમાં જવાનું છે, પેલી કે મારા પિયરમાં જવું છે, મારા બાપુ બીમાર છે. બખાડા કરશો ને હેડો, હવે જે થઈ ગયું એ થઈ ગયું. અને એટલે ચીર તો સડક ના સડે. એટલે આવા કંટાળો તો આવે. આપણે ચેટલો ને બગડ્યું છે. અમારા બાજુ 4 વીઘા ઘઉં બગડી ગયા. હવે મને આખા ફેદવા પડશે ને ફેદીને પછી હુકાશી પછી કઢાવવા પડશે. હારી હેડો ઘેર જઈને બખાડા ના કરતા હો, અને લઈ જજો. હું બખારા ના કરે તો સુધરી જ નહીં આવ્યો. જવું છે પાછો ઘેર જઈને મારી સવાણો સોડિયો વેરી નાખો છે, વાનો ધોઈ નાખો છે. ના બરોબર ન પેલી હલકાઈ મારા છે, છોકરાની બૈરી હલકાઈ મારા છે. આમ છે ને તેમ છે ને એક ખોઠો કાપતી હતી. અરે ભય ના ઉલાડી દાંતરો આમ કહીને આવીએ તે એક પટ્ટીઓ પોસે પૂરું કરી દઈએ. મને શ્વાસ સરસ એક બાજુ. હલો. હા ટીના શું હતું? બોલ ભાઈ. શું હતું કીધું? હું ઘેર હતો. એક કામ કરજે, થેસર લઈને આવી જજે. તો કોણ? ખેતરમાં આવી જજે ફટાફટ. આવવાનું છે ઠેસરનું છે, ઘઉં ને કરતા છે ભાઈ. ટીના હા હેડજે. 2 મિનિટ ફોન હાલો. હા પણ ઘઉં મારા પલળ્યા છે એટલે અત્યારે મારે કઢાઈ નાખવા છે. પેલા મજૂર આવીને ઉભો છે કણ. અલ્યા પણ આવા પલળેલા ઘઉં ના નીકળે ઠેસરમાં. મારા 1.5-2 લાખનું આ ઠેસર છે, બગડે બધું તૂટી જાય. મોય ખબર પડે તમે બધું ગોટાળો થઈ જાય મોય. એટલે કોઈને બગડતું નહીં, તારે શોથી બગડી જાય. અલ્યા બાબા છે ઘઉં નીકળું, પલળેલા ઘઉં નીકળે ઠેસરમાં. એટલે નહીં આવતું. અરે પણ ના નીકળે યાર. સારું હેડ, હું તો બીજા કોકને કહું છે. સારું કે જે આવતું તું કહી દીધા કર દે. હા લેજે ભાઈ. તો કોણ ઠેસર લઈ લેજે. તો કોણ મારા ઘઉં કાઢવા છે. રાતે વરસાદ આવે તે મારું બેટું ઘઉં પલળી ગયા. હવે કાઢવા પછી યાર, નકા મારા તો ઘોયા એમના એમ હેતરમાં ટોઠા થઈ જાય. તો આ દેખો આ ટોઠા થઈ ગયા છે. જો હડો અમારા આ ટોઠા થઈ ગયા છે. આ ટોઠા નીકળ્યું માંથી આ મારા ઠેસાની પથારી ગોળ થઈ જાય. તમારા એક વીઘાના ખેતરમાં ઘઉંમાં. બાબા તો ટીના હા
તું તો વધારે વાર નહીં થાય, કલાક 2 કલાક અને હું રોકડા પૈસા આલું. અને ભા ના નીકળે આ ઠેસરમાં ઘઉં નીકળે પડેલા ઘઉં નીકળ્યું છે તો ભાડ્યું છે એટલે એ તો ના બગડી જાય હેડ કે બેટા મારા પણ- ઘઉં ઠૂઠા થઈ જાય, પણ મારે સીધું ગોળ ને તેલ નાખીને ખાવાનું, અમે લોટાઈ ના પાડીએ એમ કહું છું. તો પણ આટલી કરશો કોણ ઊંઘી ગયા તા વહેલા કીધું તા મને કે કઢાઈ દો પણ તાર મારે મજૂર નતો તા પડેલા ઘઉં નીકળે તારે નહીં આમ. વાત કરો છો ના એ મારો ઠેસર બકાન ધંધા નહીં કરવા પણ શો તો ને ગોમો ઘણો ઠેસર તો કોઈ નવાઈ ઠેસર છે તારા, બીજા કોક ને કહી ગયું. આ તો ના ના આ દાડા ફટલે છૂટી પડતા આખા વરાનું લે, તને હેડવાનું ને કઢાવવાનું બધું તને આ લે છે. અને માથા ફટલે ના પાડે છે તું. પણ 2 દાડા મોડી તમારે કીધું તું કે કઢાઈ દો આ પડેલા ઘઉં નીકળે તમને એટલી ખબર નહીં પડતી આ નવું ઠેસર જો અમારું બધો નીકળે, આ બધો જો તો ઠેસર ચાલુ છે ને. એ બધું ના મેળાવો બધું કશો વાંધો નહીં, જો ગમન કોક ને બોલાવ. બોલાઈ જો પછી તને તો મારા હેઠળ ના પહેવા દઉં, તું જો આવડું ના બોલો છો આવડું નહીં તો તો પછી પછી તને રોકડા પૈસા લે છીએ, ઓમ ઓમ હારા થઈને અડ્યા છો, અને આ તો જરૂર પડે એક ના પાડો તો ફટલે પણ ભા મારા ના નીકળે ઠેસરમાં ઘઉં ના નીકળે પડેલા એમ ખબર પડે છે એમ કહું છું તો હું પૈસા નીકળે નાખો પૈસા નીકળશે વાતો કરું છું, આબુ નહીં એમ કે બગાડવા બેઠો છું અમારું. તમે મારું ઠેસર બગાડવા બેઠા છો લે હેઠ લઈ લે. ના મેળ પડો જો એક કામ કરો 2 દાડા 3 દાડા હુકાવા દો આ પછી હું કાઢ્યાલું જોડું એ ગમન ઘણો ઠેસર છું, કોકનું બોલે કાઢ ના ખાવ, પણ તને હું મારા હેઠળ ના પહેવા દઉં. તું જો કશો એનું ડગલું એ તને હેડવા ના બોલાવ. તમારો હા, 2 લાખનું કોઈ ઠેસર ના બગાડવાનું હોય તમારા ઘઉંમાં વાત કરો છો આટલી ઘર કીધું તું કે કઢાઈ દો બસ ભરતા નહીં ખબર તો આગાહી કરી છે વરસાદની ઓ તારી જવા બેઠો છે ગંગુ તેલી, ના ના ગંગુ તેલી બેઠો છે મારી મારી છોકરા પેલા ઘઉં પલળી ગયા તા ભાના. ના ના કીધું દાદાના મોડી વાટ ઘઉં વાટલી. ના ના બૈયું એ બઈ જેવો છે, બૈયું એ બઈ જેવું છે, એનું ચાલતું નહીં અને ઘઉં પલાળી બેસી જાય છે. આઈફોન ખાધી છે, આઈફોન પેલી કેમેરા બસ છે ટિકટોક વાળી. સરસ હમણાં ભાઈ નાખું ટોટીઓનો આવી રીતે ફટ લઈને ઘઉં વાટવા પહોંચો હોત તો, ફટ લઈને આવી રીતના ઘઉં વાટવા પહોંચો હોત તો ઘેર આવો તમારું કોમ છે. આવું અને જો બજારો એ તો હજી હવે ઉઠ્યા ઉઠે હવે દાંતણ કરું છું, શું કરે છે? દાંતણ કરું છું. તું 4 વાગે ઉઠી હતી? ના હું એ હમણાં જ ઉઠ્યું, હા તો વહેલો ઉઠ્યો હોત તો ઘઉં વટાઈ જોત ને ઘઉં ના પલળો ત્યો પણ આપણને ખબર હતી કે વરસાદ આવવાનો બાપા. નથી રે અંબાલાલે આગાહી કરી. મને તો નથી ખબર, તમને ખબર હતી હોત તો મને કીધું હોત તો વટાઈ જાવ. બુધાલાલ બાજુ બેઠા હતા. મને નથી ખબર. ઘઉંની પથારી ગોળ કઈ ના ખાજો હવે પેટ ભરી ભરી દોણા. અને પેલું હજી દાંતણ કરે છે. ઓવે એ તો હમણાં જ ઉઠ્યા છે હજી. ના ગોભરામાં દાંતણ ઘાલ દઉં છું જો. હા શું છે બાપા? વેલા તમે હું ફૂંગર્યા છો પણ ફૂંગર્યા છો એટલે 10 વાગે ઉઠવું છે શરમ વગરના. પણ બાપા કોમ નહીં એટલે કે વેલા ઉઠું કેજો. પેલા કોમ નહીં, પેલા ઘઉં પલળી ગયા બધા. એ પલળી ગયા એટલે મોડું ઉઠ્યો તું એવો છે ને તારી બૈરી એવી છે. અરે હરો 2 જણ મળ્યો છે ને મને તો બરબાદ કરી નાખ્યો. અને મોરે ઉઠો છો ઘરમાં લક્ષ્મી નાટક શરમ વગરનો. તમે વેલા પલાઈ નાખ્યું. પલાઈ નાખે એટલે આ મોઢું તો વાનું હતું ને આ તારું શું શું ધોઈ નાખાય સોનું મોનું. દાંતન તો કરવા દો. દાંતન કરવા દો એટલે આ એક બાજુ કના મેસેજ આવું છે તાર માના આવું છે ઉપરથી મેસેજ. મારા માનું હું કામ નોમ લેસ માં જતી રહી મોહણો તમે ભાઈ કેવું હતું કયો? તો નતું કીધું તો એ પૂછતું પાછી. તમે કીધું ઘેર આવી એટલે પછી હું તો તમે બેવાએ મારા 1.5 વીઘો 2 વીઘા ઘઉં બગાડ્યા છે. 10 દાડો મળી કીધું વાઢી નાખો વાવાઝોડું આવી ગયું, વરસાદ આવી ગયો, બધું ભેરાઈ ગયું, બધું પલળી ગયું. પાછા લોબા કરશું તારું હુકાજી, પછી ઠેસરમાં ઠોકશું, ઠેસરમાં ઠોકીને કઢાવશું. પણ બાપા હું પલળી જાય હું મગજમારી કરવાની આમ વરસાદ આવી ગયો ગમે તો વરસાદનું ગલી રહી હું મારા ટેશન ખાય ડૂસા પડી પડીને. બાપા મજૂર નતો બંધ થા તારી મા બાપે શું સંસ્કાર આલ્યા છે? બાપા ઉપર ના કહેશો. મા ઉપર કો તારી મા બાપ ઉપર નહીં બોલવાનું તમારે. તો તારા ભાઈ તો શું નહીં મા બાપે સારા સંસ્કાર આલ્યા તો ખરાબ સંસ્કાર નહીં આલે.
સંસ્કાર આલ્યા તો વહેલા ઉઠો. ઘઉં પલળી જાય તો એમાં મુએ શું કરું હવે? કુદરતને જે વરસાદ આપવાનો તે આવી ગયો, પલળી જાય ઘઉં. તો શું કાઢે છે કુદરતનો? પણ બાપા આવું ડોલનું બોલો તમે વહેલા તમે ફેંકી જાઓ છો ફૂટી જશે તો આપણે એકલા છો પલળ્યા, ઘણી વસ્તી એમ પલળ્યા છે. લોકો તો ટોક કરેલો તો ઘઉંનો 20 કોથળોનો. ખાજો હવે થોભલાનું ડૂસા ભરજો ને. આ ખાજે. પણ બાપા તડકો નીકળે એટલે હું કહી દઉં કાઢી નાખવાના હવે ક્યાં આવે શેડી તમે બોલવા માંડ્યા દાંતને કરવા નહીં જતા વહેલા પણ બાપા હું મારા બાપાને હાલ જ ફોન કરું છું. આ રોજનું નાટક થઈ ગયું છે ઈવન. પણ બાપા જાણું જોવા તાણું મન જ બોલતા હોય છે. પણ આ થોડા ઝઘડા હું કા બાપાને ફોન કરવો છું તારા શું થોડો ઝઘડો એ બાપા ઉપર કહી જાય? એમ થોડી તમે બાપા ઉપર હું સહન કરું. આ સુધી કદી ઈવન હું કશું બોલી નહીં તો બાપા ઉપર હા ના કહી જાય. મારા બાપે હારા જ સંસ્કાર આલે, કોઈ ખરાબ નહીં આલે. તે બાપા ઉપર કહી જાય. હાલ જ ફોન કઈ બોલાવ તો જો હું કા કરું છું પણ વહેલા ફોન પાસ બાપો બોલશી પછી વહેલા આખો દાડો આટલું કામ કરીએ છીએ કે બસ બોલ જ કરવાનું. ના બાપા ઉપર કી વાત. હવે તો બાપાને જ ફોન કરું. હાલ જ ફોન કરું. આટલું કામ કરે કશું ઘણકાર જ નહીં બસ. હેલો, હા બોલ બેટા. શું કરો બાબા? હોય ના આવું કરે. રાતે વરસાદ આવે તે ઘઉં પલાળ્યા, હા, ઘઉં પલળી ગયા તાણા મારતો. અમારે હોય ઘઉં પલળી જાય ને મારો મન બોલ કરે છે. આટલું કામ કરું છું તો કોઈ કહેતા મા બાપ એવું સંસ્કાર આલ્યા છે તે કે મારા ઘરમાં આવી તે બધું રમણ ભમણ કરવા બેઠી છું કે કશું કરતી નહીં. 8 વાગે ઉઠું છું, આટલું ઢોરવાનું કરવાનું, રોધવાનું, વિવાળનું લુગડો ધોવાના, ઘઉં પલળી જાય એમાં હું એવું કરું તે હવારોના બોલ કરું છું. મને ઓય આવજો તમે. ના ઘઉં તો કોઈ આખા મલખમાં બધાના પડ્યા છે ને તો કુદરતી વરસાદ આવે છે એમાં તો શું કોઈ એમાં કોઈને કોઈ બોલાવે છે? ના એ વહી છે દાડા ઘેરા થાય છે, મળેલા થાય છે. મન કીધા મા બાપે કોઈ સંસ્કાર નહીં આલે. આવું બધું કીધું મને એવું બધું કીધું. મને જબ્બર ખોટું લાગ્યું. અને ઘઉં તો અમારે પલળી ગયા છે, બધોને જોતો પલળી ગયા છે આખા વિસ્તારમાં. માને ગમે તેમ બોલતા તમે ઓય આવજો. હા રેડ ચિંતા કરે નહીં, હું આવું છું. ના એ વહી વળી દાડા જમ ઘેરા થાય છે, મળેલા થાય છે. આ બધું શું કહેવાના આવે છે? તમારે એકલો નવાઈ ના પડ્યા છે કે? શી કરો? હું આવું છે, ચિંતા કરે નહીં. હા, લે આ તો કુદરતી થઈ મો કોઈ હું કોઈ કરે. આ હે બે ભાઈ એમ દાડા કેમ જોઈ છે ને એમ લાકડો જવાના છાના નવો નાટક કરે છે. બેટા આ રાતી ઘઉં કઢાઈ નાખે ને ઉછેલ ઉપર મેણી ઢોક્યું છે ના બચી જજો. કોરું જ છે ને હવે ભરી લેવું છે. હજી વરસાદનું વાવાઝોડાનું કોઈ નક્કી નહીં, ગમે ત્યારે આવે. આ તો હું છે આપણા કમ્પ્લીટ કરી મેળ દઈએ ને તો પછી બેવાનું સરખી રીતે પછી ના તો બાપા તને રાતી ભરી દઈએ પછી. રાતી નહીં, તું અત્યારે જા બોરા લઈ આય બરોબર છે. અને હમણાં ખાઈને તરત ચાલુ જ કરવું છે. બપોરે હા વાયદો રાખવાનો જ નહીં ભરવાનું. અમે જોરદાર હોશિયાર તો હો અરે ખટાભાઈ આવો ચેતી જા ભાઈ ચેતી જા હો તેથી જાય એટલે તાણે ગમવાય લઈ રીધા ને પૂછલું એક થોડું પલળવા દીધું નહીં હો. અને ચેતવું જ પડે ભાઈ. 4 મહિનાની મહેનત કરી હોય ને જો બગડે ને તો બધું શું લેવાનું આપણે? વાત સાચી તો હો. ભગવાન આપણને ચેતવા પણ પછી ચેતવી જવું જોવા. અને હવામાન ખાતાવાળા નથી આપણને આગાહી કરી હતી કે ભાઈ વરસાદ આવવાનું વાવાઝોડું તો આપણે થોડું તો સગવડ કરીને બેહવું પડે કે? બેહવું એ પડે. તમે ચેતી જા. અને આ તમારા ભાઈને તો મોઢામાં કોડિયો આવેલો જતો રહ્યો. ઘઉં બગાડ્યા પલાળ્યા પાકુની વાત કરો છો તો એને તો જો ફોન જ છે ખાલી ખેતી કર્યા કતો ખેતી કરે છે, કશી ખબર નહીં પડતી, ફર્યામાં રહે છે. અને છોકરો એવો પાક્યો છે બે. આ હેતરમાં પાથરા ઉથમતા હતા અને બખાડા કરતા હતા કે મારે તો ઘઉં પલળી જાય ને એટલે મૂક્યું ભાઈ આ તો વાઢીને તાત્કાલિક લઈ જવા પડ્યું. એ તો પાથરા ઉથમીને એ દાવના છે. કારણ અલ્યા ખબર છે ઘઉં આવી જાય વાઢવા તો વાઢી ના નાખવા પડે. લઈ રહ્યા એ પડે. તાળે મેં કીધું તું કે વાઢીએ છીએ અને પલાળીને બેઠા આવે. ફર્યામાં દાડા ના બગાડો. આપણા ઘઉં વાઢવા આવ્યા તો ઘઉં વાઢી અને કોથળા ભરીને ઘરમાં ગાળ જવા પડે, ઉછલાના બોરા ભરીને ચોક દાળિયામાં મોડી જવા પડે અને પછી ફરવાનું જ છે કા. એ તો જેને બુદ્ધિ હોય ને કે વાત સાચી. બગાડાયું ઘઉં હારા હતા પણ બગડી ગયા. હવે ટોઠા જ થવાના છે, બગાડવાના જ છે. કેમ કે હજી તો અઠવાડિયું એરિયા પાથરા આમથી આમ મચ્છી તાણીએ ઘઉં જ ઉકા. વરસાદ કોઈ ઓછો પડે રાતી કાચો પડ્યો. હા
તે ભરવું છે ના બેહો ખાવા ચા સે થોડી પી આવો હારું હેડો ભરી કાઢો ઘર ખુલ્લું છે ને શિખર કેમ નહીં એ ભાઈ જમાડે એ આમાં છો એ બાદ છો આવો આ બાદ આવો બેટા તો જા જમાઈ તા કેવું જાઓ આવો એ ભાઈ આ ફોન ચાલુ હતો કે હા પૂછી કે આવો જમીન દલાલીનું હતું કા એટલે વીઘો વેચાવાની છે હે? તે કીધું ફોન ચાલતો તો કીધું છૂટ કે 2-3 લાખ રૂપિયા હા હા એ તો 70 લાખ રૂપિયા ભાવ છે વીઘા બધું કરવું પડે તે છે અચાનક આ બાંધ્યું મારા થોડું કોમ હતું હે થોડું કોમ ફોન છે તો કરવો પડે કે મને એટલે ફોન કોઈ કર્યો ના હા અને તમારા ભાઈ ઘેર હતા મેઠોજી હવે તું ઘેર જ હશી બધું બોલાવો ને મારે થોડું કોમ છે એનું હગાની વાત કરવાની કઈ એવું છે કોઈ થોડું કોમ છે તો તમે બોલાવો પછી હું વાત કરું હરે કૃષ્ણ ભિખારી થઈ ગયા સમય જોજો મેઠા હાલો હા શું હતો ભાઈ એ તર મોજું લ્યા હું શેર ભરું છું આ ચેહુજી ભાઈ આયા છે હા તારું કોક કોમ સાથે બોલાવે છે કે ફોન લગાવો તે કીધું બોલાવું કેટલા હતો તે એ તર મોજું વેવાઈ આવે છે હું આવો 2 મિનિટમાં ફટાફટ હવે શું લ્યા રે આપણા એતરમાં હા તો 2 મિનિટ હોય પોટિયા વાળું છે જલ્દી આવજો કે જલ્દી આવજો 2 મિનિટમાં આવી દો અરે આવું હેડ પછી ભરું ભલે 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 બીજું શું ચાલે છે કયો બસ શાંતિ છે શાંતિ છે કે હવ રાતે જબ્બર વાવાઝોડું વરસાદ આવ્યું વાવાઝોડું વરસાદ તો અમારે આવ્યું તું ને આવ્યું છે શું કરે મારા 1.5 વીઘો ઘઉં બગડી ગયા છાપલ રહી ગયા એ અમારે પડ્યા છે અરે બધા પડ્યા છે તો અરે હો ચલ જાઓ આવો ખુશી પર લાવો બેહો બેહો તમે બદલ્યું છે કે એટલે જ સામેલું કોણ તો બોલવું એ ગમતું નહીં મને પણ હવે એ ભગવાન પૂછા ગયો બસ શાંતિ છે અમે કાલે એ બલ્યા છેલ્લે જો શું છે કે શાંતિ શાંતિ બોલ કે છે હું અવાજ બોલાવું છું સામેલું છે મહેમાન આયા છે ભાઈ આયા અરે છે ભાઈ તું તાણે પછી બાપા આવો સામે લ્યા હા હા સામે તો બાપુ ને આયા છે બે રે કે કહું છું હું છે ગયો શેમ અચાનક કોઈ ફોન બોને કર્યો ના મને ફોન હતો પડ્યો મારે જો હા. બે ભાઈ હા ઘેર કોમની તો ધમાલ ફૂલ ચાલે છે હાલ તો હમણાં તો ભાઈ બરોબર જીવ મેળવાની જગ્યા નહીં ભાઈ હો હા હમણાં તો વાવાઝોડું વાતાવરણ એવા સુધી ભાઈ કોઈને બેસી રહેવાનો ટાઈમ જ નહીં ને આવવાનું કારણ એવું હતું હા કે અમે આ વાઘુજીના ઘેર અમાર સોળી આલી બરોબર એ તો ખબર છે એટલે ને કોઈ ગુનો કર્યો છે ના ના એટલે કેમ છે ઉજી તમારા ઘેર અમારી સોળી આલી તો કોઈ ગુનો કર્યો છે ના ના તમે એવું અમાર ગુનો સોળીને મારવા કે કોઈ તમે બોલો ને એ બધું બેઠે રહી ના માટે આલી છે ના કોઈને ના, મારું ના. જેવું નહીં કરી અને ઘરમાં મારા વતી જો આવું થતું હોય ને તો પછી રહું ખોટું છે અને તમારી જોડીને કોઈ બોલી જાય જેમ તેમ તો અમે કોઈ સહન કરવા વાળા નહીં બરોબર છે ઘરમાં હું બહાર કોઈ ના બોલી શકે ને પૂછો તમારા ભાઈ વાઘુજીને પૂછો કે માર સોળીને શેવું બોલ્યા છે અને મેઠાજી આ રાતી વરસાદને વાવાઝોડું આવે તો આખા જગતમાં બધાને ઘઉં પડ્યા છે બરોબર મારે ઘેર 1.5 વીઘો ઘઉં પડી ગયા તો તે તને કોઈ- ના આવે તાણ શું કરે કયો તે હું કોઈના મારા ઘેરમાં કોઈના માથા નાખું અમારા છોકરાને બાયડીઓ પર માથા નાખું કે તમે પલાળ્યા ના ના એવું કોઈ ના પલળવાની પલળ કોઈ ઘરમાં કોઈને કોઈ કંકા ના કરવાનો હોય મારી સોળી ફોન કરી તો તે રોતી હતી મોય ફોનમાં શાંતિ રાખો વાત કરું છું ચેહુજી બધું મારે ખબર હાલો ઓય આવો ભાઈ ઓય ઘેર આવો એક આવો મંદિર આવો હાર હાર હાર
બીજા મહેમાન આવું જ મારે હો આવતા પણ આ મહેમાન આવે છે હું કેવું છે ખબર પડે છે હું કીધું કે કેવુંજી 10 દારો મોડી કહેવો તો કે ભાઈ તમે મહેમાન આવી લેતા આવજે લે ઉભો રહો. અને મેઠાજી તો હોભળો મારી વાત પૈસા તું બે મેઠાજી હા એટલે યાર એટલા બધા પોક કે તારી માને કોઈ સંસ્કાર નહીં હાલે ને તારા બાપને કોઈ સંસ્કાર નહીં હાલે ને આમ આ બધી વ્યાજબી વાતો છે હા એવું તું ના આવું કહેવાય ફટા બોલે અને ને કોઈ મને. સંસ્કાર નહીં હાલે અમાર છોડીઓને એમનામ બસ મોકલી દીધી હે કે મરજી નામ છે એનું હા હો બ્રો હવે 10 દારો મોડી કહેવો તો ઘઉં વાઢો ઘઉં ના વાઢવા પડે બોલો હવે મોરું ઉઠવું છે હું તમારા છોકરાને કહું છું ને તમારા છોડીને કહું છું તમારા છોડીને એકલો નહીં કહેતો હું ક્યાં મારા ઘઉં બગાડે 150 હોમન મેઠાભાઈ ઘઉં થયા મારા હતા બોલો લે વેવાય પણ આખા જગતમાં બધાના બગડ્યા છે બધા વરસાદનું વાવાઝોડું આવ્યું છે બધામાં પડ્યા છે યાર પણ મને- પણ કોઈ કોઈના માથા ના તોડી દેવા કેમ પણ મને એકલો શું શીખવા આવે તમારા છોડી બે શબ્દો કે કોમ દોરાવા હતા તમારે તો એ આ ધ્યાન રાખવું પડે બેટા તાણ? જો મારી વાત અત્યારે સીઝન એવી ચાલુ છે ઓળ બધું કામ કરી લેવું પડે એક તો આ ઓનામાં ઠેકોણો નહીં તારામાં ઠેકોણો નહીં તું ફર્યા મર્યો છે પછી ઘરમાં હું નો મેલીને નાહી જતો કોણ કોમ કરે લે હેતરમાં એ તો તમે છોકરાને બતાવો કોમ તો એ તો તાળી? છોકરો કરે કે તારા જ ફરવા જોવો છે ને ઘરમાં બધાને કોમ કરાવવું છે એટલે તારા વિચાર કરવો પડે અને ખબર નહીં પેપરોમાં આવી ગયું છે ફોનમાં ચાલુ છે ભાઈ આ આગાહી લખે છે વાવાઝોડા લખે છે તો અને વેવાઈ જો તમે બોલ્યા એનાથી મને કોઈ વાંધો નહીં તમારું છોકરાનું આ બધી તમારી અમાનત છે તમે બોલો અમે એવું નહીં કહેતા તમને પણ તમે યાર અમારા સંસ્કાર દીધો છો એટલે એવું કહેવાય? એ અમને કાઠું ખબર પડે છે? અમે કોઈ સંસ્કાર આલ્યા વગર મોકલી અમાર છોડ્યો વાતો અને કરો છો પરિસ્થિતિમાં શું થયું હવે ટોળાઈ ગયું હા મેં તો કશું નહીં કીએ બસ બીજું કહેવા નહીં વાતો બરોબર છે એવું. વ્યવહાર વાળું કયો તે તાર હું એવું ના નહીં કહેતો મેઠાજી અને વાવાઝોડું આવે ને એ તો જતો રહેવાનો ઘરમાં હું કઈ ઝઘડા કરાવે છે તાણ. તાણે કંકા ગાલી છે અને આ તો કુદરતી છે યાર અને તો કોણ રોકવાનું છે કયો તમે એક મું મારા ઘેર 2 વીઘા પડેલી છે હું કને કહેવા દઉં સંતરી હવે કોઈ બોલે તો મને બોલાય શું કીધું હા, એ બોલો. બલ્યો કે હાર્યો કોઈ બોલે તો મને કે હા જે થઈ ગયું પાર આવ્યો છે પાર આવ્યો ખોટું હું કહું ગંગાજી સંબંધ બગાડે છે ભલા આદમી તમે આ કોમની સિઝનમાં બેસીને રહો ફટોફટ કોમ પાલો અત્યારે ઊંઘવાના દાડા નહીં તાણે આ તારે તો રાખવાની થોડી બીજું કોણ કરવા આવશે કોમ તાણે એ તો આજે છે ને કાલે નહીં પછી તમારે જ કરવાનું છે જતા બધું મહેમાન કોમ. હતા ને ઓવા ઝઘડોમાં મહેમાને કાઢાયા હું આવું અલે આવ જવા જો હળો તમે યાર તમારો થોડો સ્વભાવ અમુક તો આકરું રાખો મારે યાર ઘઉં પર લે મુએ અને બધા ચેવજી મોડેલા હતા તે ખુલ્લા કરીને મૂકવા તો પડશે ઘઉં બધા પછી. પર ઘઉં નહીં તમાકુ બધાને બધું હવે આપણા ખેડૂતને તો જે સહે છે તાણે વેદનાઓ વેઠવાની જ છે મોટાનો કોળિયો આવેલો છે ખાવા ના મળે ખેડૂતોનો મોત જ છે ભાઈ આજે ક્યાં 2 દાડામાં ઘઉં પેલા ફેરી કાઢે તડકો સળતો એ ઘઉં હુકાઈ જાય તો પછી કઢાઈ નાખી એ તો ઈખવાળો તમે એમાં કોઈ હું તો કહેવાનું કઈ ના થાશો છું પછી તમે ના. સરો હા લઈ પણ પ્રેમથી કહેવાની એ વાત નહીં કરવાની બરોબર છે હા, પ્રેમ. જે ખડાતો હોય એવું કર્મ નહીં કરવાનું કંકા નહીં કરવાનું બરોબર છે જમીન જો જમવા બના લ્યા તમે કોઈ ના હોભળો ખાવા નહીં રહું મારે હજી મારે ઘઉં પેલા છૂટા કરવાના છે તો બધા ચામેલ ચા પીજો મિત્રો કઈ એટલી તમે મારા ના કહેવાય કારણ કે હું તો વિરોધી છું તમારે મિત્રો કેવું આવું છે વાવાઝોડું આવે ને ખેડૂતોનો અમે પડતા ઉપર પાકતું છે કહેવત નહીં કે ખેડૂતોનું બાપડું દુઃખ એ દુઃખ જ છે બરોબર છે ગમે તારે કહેવત નહીં કે ઘરમાં દોણા આયા તાણે આયા નકર બધું જીવ એવું જ છે હવે આપણે મારે કહેવાનો મતલબ એવું છે કે 12 મહિના હરખા થઈ ગયા હા 12 માસ હરખા થઈ ગયા છે પહેલા તો ચોમાસામાં જ વરસાદ આવતો પરંતુ તારી શિયાળામાં ઉનાળામાં કોઈ ગરમી કે ઠંડી કે ચોમાહું ખબર જ ના પડે ખબર જ ના પડે બરાબર છે અચાનક આ વસ્તુ થઈ જઈ છે વરસાદ વાવાઝોડું આવ્યું છે ઘણા ખેડૂતો બિચારા રસ્તા પર આવી ગયેલા છે ઘણોનો પાક નાશ પામી ગયો છે ઘણોના ઘઉં પલળી રહ્યા છે ઘણોને તમાકુ પલળી રહી છે અને એવા તો ઘણા પાકો છે કે ઘણોનું નુકસાન આવી ગયું ખેડૂતોને જ નુકસાન છે ખેડૂતને બહુ નુકસાન છે નુકસાન મારા આવી ભાઈ. છે તો કુદરતી છે અને કુદરત ક્યારે વિફળે એનું કોઈ નક્કી હોતું નથી એના કારણે તમારા કુટુંબમાં કબીલામાં કે ઘરમાં હા બિલકુલ ઝઘડો કંકાસ ગાળવો નહીં કે તું બગાડ્યું કે મેં બગાડ્યું હા કે તારા કોઈના પર કારણે આરોપ નહીં બગડ્યું. નાખવાનો. કોઈના પર આરોપ નાખવાનો નહીં કે તું બગાડી દીધું તું કોમ નથી કરતી નથી જઈને વહેલા કીધું તું ના કર્યું પણ આ તો યાર કુદરતની કરામત છે હાથ મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય બરાબર છે ભગવાન માતાજી બધા ખેડૂતોને સહન કરવાની મસ્ત રાખે શક્તિ અને સહન કરવાની શક્તિ આપે અને સરકાર તમને એનું વળતર આપશે એવી આશા રાખીએ છીએ વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સારો સંદેશ સાથે સારી કોમેડી બનાવી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ